રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। રાજ્યમાં ડ્રગ્સ અને દારૂના દૂષણને લઈને આ વિરોધ કરવામાં આવ્યો। શહેરના કિશાનપરા ચોક ખાતે અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શિત કરાયો હતો। એનએસયુઆઈએ રોડ ચક્કાજામ કરવાનો પણ પ્રયાસ કર્યો, ત્યારે પોલીસ દ્વારા તમામ એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી અને કાર્યવાહી પણ કરવામાં આવી હતી। શહેરના કિસાનપરા ચોક ખાતે રોડ ચક્કાજામ કરવાનો પ્રયાસ એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો, જેને પગલે પોલીસ દોડી આવી હતી અને પોલીસે વિરોધ કરી રહેલા એનએસયુઆઈના તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। રાજકોટની આ ઘટના છે, જે રીતે રાજ્યમાં ડ્રગ્સ અને દારૂનું દૂષણ વધી રહ્યું છે તે મામલે એનએસયુઆઈના કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। રાજકોટ શહેરના કિસાનપરા ચોક ખાતે તમામ કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, રોડ ચક્કાજામ કરવામાં આવ્યો હતો। જો કે આ ઘટના બનતા પોલીસ તુરંત સ્થળ પર પહોંચી હતી અને જે તમામ કાર્યકર્તાઓ આ વિરોધ કરી રહ્યા હતા તેમની અટકાયત કરવામાં આવી હતી। એનએસયુઆઈના કાર્યકર્તાઓએ રોડ ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો। રાજ્યમાં જે રીતે ડ્રગ્સ અને દારૂનું દૂષણ વધી રહ્યું છે તેને લઈને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા આ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ એકઠા થયા હતા। રાજકોટ શહેરના કિસાનપરા ચોક ખાતે રોડ ચક્કાજામ કરવાનો, રોડ બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ સાથે સાથે અલગ અલગ પ્રકારના સૂત્રોચ્ચાર અને સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેને લઈ પોલીસ દોડતી થઈ હતી। પોલીસ દ્વારા તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી। તમામ વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી। રાજ્યમાં ડ્રગ્સ અને દારૂનું દૂષણ જે રીતે વધી રહ્યું છે તેને મામલે અલગ અલગ પોસ્ટર સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓ રસ્તા પર બેસી ગયા હતા, ટ્રાફિક અટકાવ્યો હતો। આ વિરોધને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, જેને મામલે પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તમામ જે કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા હતા તેમની અટકાયત કરવામાં આવી હતી। અર્ધનગ્ન હાલતમાં તમામ કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। રાજ્યમાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે તે મામલે સરકાર પગલાં ભરે તેવી માંગ સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા રીતે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, ત્યારે જે કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા હતા તેમની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી। જે દ્રશ્ય પહેલાના છે, રાજકોટના કિશાનપરા વિસ્તાર છે કે ત્યાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ એકઠા થયા હતા, બેનર સાથે આ વિરોધ કરવામાં આવ્યો હતો।